નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। વડોદરાથી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો હતો। વધુ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। ભાજપ નેતાના પુત્ર તપન પરમારની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હોસ્પિટલના કેન્ટીન પાસે જ આરોપી બાબર પઠાણે હત્યા કરી હતી। સીસીટીવીમાં આરોપી લાલ કલરના શર્ટમાં બેઠેલો પણ દેખાય છે। તો સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। ભાજપ નેતાના પુત્રની હત્યાના મામલે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળ્યા છે। ભાજપ નેતાના પુત્ર તપન પરમારની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હોસ્પિટલના કેન્ટીન પાસે જ આરોપી બાબર પઠાણે હત્યા કરી હતી। સીસીટીવીમાં આરોપી લાલ કલરની આંખમાં બેઠેલો પણ દેખાય છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। હત્યાને મામલે સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વડોદરામાં ભાજપ નેતાના પુત્ર તપન પરમારની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો હોસ્પિટલના કેન્ટીન પાસે જ આરોપી બાબર પઠાણે તપન પરમારની હત્યા કરી હતી। સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો વડોદરામાં ભાજપ નેતાના પુત્ર તપન પરમારની હત્યાના મામલે સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં બાબર પઠાણને પણ ધરપકડ કરી લીધી છે। આરોપીને દબોચી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યું છે। સયાજી હોસ્પિટલના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં આરોપી લાલ ટી શર્ટમાં પણ દેખાય છે। તો હત્યાને પગલે સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરામાં ભાજપ નેતાના પુત્ર તપન પરમારની ગઈકાલે જ હત્યા નિપજાવવામાં આવી હતી। ગુજરાતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કઠોરથી હોય તેવું લાગી રહ્યું છે। ગુનેગારોને પોલીસનો ડર નથી, એ રીતે જાહેરમાં જ હત્યા કરાતા સહેજ પણ ખચકાતા નથી। તો અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બુટલેગર અને તેની ગેંગે બે યુવકને જાહેરમાં જ તલવાર તેમજ હથિયારના ઘા ઝૂક્યા હતા, જેમાં એક યુવકનું મોત થયું હતું। ગાંધીનગરના સેક્ટર 28ના બગીચામાં પણ ખૂની ખેલ રમાયો છે। બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે મારામારી થઈ હતી, જેમાં ટ્રેન ચાલકે અમદાવાદના બે લોકોને છરીના ઘા માર્યા હતા। બીજી તરફ જૂનાગઢના કેશોદમાં પણ યુવક પર હુમલો થયો હતો। એક શખ્સે દાતરડા વડે અન્ય શખ્સ પર હુમલો કર્યો હતો। હાલ તો ઇજાગ્રસ્તને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે। વડોદરામાં પણ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલાનો મામલો થયો હતો। આ હુમલા બાદ સારવાર દરમિયાન કોર્પોરેટરના પુત્રનું મોત નીપજ્યું છે। નાગરિકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો। બીજી તરફ રાજકોટમાં પણ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી। તો રાજકોટમાં સન્ની પાચિકા ધાબાના સંચાલક અને તેના સાગીરતોએ હુમલો કર્યો હતો। ગાંધીગ્રામ પોલીસે સંચાલક સન્ની પાચીની ધરપકડ કરી છે। વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યાનો બનાવ બન્યો છે। પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો છે, જેમાં માથાભારે તત્વોએ તપન પરમાર પર હુમલો કર્યો હતો, જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું છે, જેને લઈને પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। વિરોધ કરતા લોકો દ્વારા પોલીસ વાન પર પથ્થરમારો પણ કરાયો હતો, જોકે પોલીસ દ્વારા સમગ્ર પૂછપરછ કરવામાં આવી રહી છે।
અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં તલવારને પાઇપોથી યુવક પર હુમલો કરાયો હતો. બિલ્લો નામના બુટલેગર અને તેના સાગીરતોએ છરીના ઘા મારીને યુવકની હત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીઓને પકડવા પરિવારજનોએ માંગ કરી છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારીના કારણે પીઆઈને સસ્પેન્ડ કરાયા છે. અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા, જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા, વિકી ચુનારા, વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા. જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જિગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારી ઉપર જાહેરમાં જ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં રાજસ્થાનના નિવાસીનું વેજીટેબલની દુકાન ધરાવતા બદામજી મોદીને ગોળી મારી હત્યા કરાઈ હતી. આ કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. વૃદ્ધના ભત્રીજા અશોક મોદીએ 25 લાખ રૂપિયામાં સોપારી આપીને હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. આરોપી અશોક મોદીએ હત્યા માટે અનુ રાજપૂતને સોપારી આપી હતી. का जो भतीजा है उसके फादर का भी लगभग 1 साल पहले मर्डर हुआ था सिरोही में, और इसको लगता था कि जो ये बधाजी है इसका लड़का शायद मेरे फादर के मर्डर में इन्वॉल्व है, और इनका ज़मीन 40 बीघे ज़मीन है, करीब 2 करोड़ से ऊपर की कॉस्ट की, उसका भी झगड़ा कोर्ट में चल रहा है. तो उसको देखते हुए ये अशोक ने सुपारी एक अनु राजपूत एक जो है उसको इन्होंने 25 लाख में सुपारी दी, और अनु राजपूत और कुलदीप और एक अंकित भदौरिया ये 3 लोगों ने मिलके उस पर फायरिंग की और फायरिंग करके उसका मर्डर किया. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. માથાભારે તત્વોએ તપન પરમાર પર હુમલો કર્યો હતો, જ્યારે સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું હતું. પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યાનો પણ આક્ષેપ છે. આ મામલે પોલીસે હત્યા કેસમાં 5 શખ્સોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. હત્યામાં બાબર પઠાણની પત્ની પણ સામેલ હોવાની શંકા છે, તો પોલીસ દ્વારા અન્ય 3 મહિલાઓની પણ પૂછપરછ કરાઈ હતી. બાબર કરીને એક વ્યક્તિ છે જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે. પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એફએસએલને બોલાવી અને તેમજ અન્ય પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મેડમ કેટલી એફઆઈઆર થશે, કારણ કે 2 જગ્યા પર ઘટના બની છે? 2 એફઆઈઆર દાખલ કરવામાં આવશે. કોના કોના ઉપર એફઆઈઆર થશે અને અત્યારે કોણ પકડાયા છે? જે ફરિયાદી નામ આપેલા છે તમામ અમે લોકો એફઆઈઆરમાં સામેલ કરેલા છે. ફૂટેજ ચેક કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને પણ અટક કરવામાં બાબર પકડાયો છે એવી વાત છે. વડોદરામાં ગઈકાલે રાત્રે 2 બનાવ બન્યા હતા, જેને લઈને જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જે મહેતાવાડી પાસે સામાન્ય મારામારીની ઘટના બની હતી, જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે બીજી ઘટનામાં મૃતક તેના મિત્રો સાથે ચા પીતો હતો અને તે સમય દરમિયાન બાબરખાન પઠાણ કેન્ટીન પર પહોંચી તપન પરમારને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં પોલીસે રાવપુરામાં હત્યાના ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. સૌપ્રથમ જે કારેલીબાગમાં બનાવ બને છે, ખૂનની કોશિશનો જે ગુનો બને છે, એમાં જે આરોપી છે બાબર પઠાણ અને વસીમ મંસૂરી, એ અને સામે જે ભોગ બનનાર છે એ યુવાનો વચ્ચે જુગાર રમવાના પૈસાની બાબતે બોલચાલ થાય છે શરૂઆતમાં, અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. એ સમય દરમિયાન સામે
પરિવારના અને એ ચાલીના માણસો એકઠા થઈ જાય છે અને થોડા પથ્થરબાજી થાય છે, પ્લસ નાની મોટી ઈજાઓ પણ થાય છે. જૂનાગઢના કેશોદમાં આવેલ ઇન્દિરાનગરમાં એક યુવક પર દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકની ડાબી આંખ અને નાકના વચ્ચેના ભાગે દાતરડું ઊંડે સુધી ઘુસાડી દઈને તેને ઈજા પહોંચાડી હતી. યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં સેક્ટર 28ના બગીચામાં ખૂની ખેલ રમાયો હતો, જેમાં બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે ધક્કામુક્કી થઈ હતી. ધક્કામુક્કીમાં બાળક પડી જતા મામલો વધુ ગરમાયો હતો. આ ઘટનામાં ટ્રેન ચાલકે અમદાવાદના 2 લોકોને છરીના ઘા માર્યા હતા, જે બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડાયા હતા. આ મામલે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. कांग्रेस नेता आवे नेता कांग्रेस ગુજરાતમાં વધતા જતા ગુનાઓને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપના રાજમાં ગુનેગારો અને હત્યારા બેફામ બન્યા છે. પ્રજાની જવાબદારી લઈને બેઠેલા જવાબદાર લોકો મહારાષ્ટ્રની અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવામાં વ્યસ્ત છે. રાજકોટ ડેપ્યુટી મેયર પર હુમલો થયો, અમદાવાદમાં હત્યાઓ વધી રહી છે, ત્યારે મુખ્યમંત્રીએ હત્યારા ગુંડાઓ સામે સરકાર ક્યારે મક્કમ બનશે એ સવાલ છે. સરકાર ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે તાત્કાલિક મહત્વના પગલાં લે તેવી માંગ છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. આજે ગુંડાઓ, હત્યારાઓ અને બળાત્કારીઓ બેફામ છે. એ સરકારમાં બેઠેલા મંત્રીઓને જવાબદાર લોકો મહારાષ્ટ્ર કે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા વળવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં જ જે રીતે હત્યાઓના બનાવો બહાર આવી રહ્યા છે, કાગડાપીઠનો બનાવ હોય કે બોપલનો બનાવ હોય કે જમીન દલાલની હત્યાનો બનાવ હોય, રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલાની ઘટના હોય કે વડોદરામાં આજે હત્યાની ઘટના હોય, બધી જ બાજુ ગુંડાઓ જાણે બેફામ હોય. પોલીસ પ્રશાસન કે સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ નથી અને હવે ડર પણ નથી રહ્યો. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપ સરકારે ચૂંટણી જીતવા અને હવે સત્તા બચાવવા બુટલેગરોને લૂંટનો પરવાનો આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વધતા જતા ખૂન, હત્યા, ધાડ, ખંડણી સહિતના ગંભીર ગુનાઓ માટે ભાજપ સરકારની ઢીલી નીતિ જવાબદાર છે. રાજ્યમાં પોલીસ જ સલામત નથી તો તે જનતાને કઈ રીતે રક્ષણ આપશે? સરકાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે તેવી કોંગ્રેસની માંગ છે. ગુજરાતમાં વધતા જતા ગુનાઓ, અસામાજિક તત્વો બેકાબુ, બુટલેગરો બેફામ અને સામાન્ય ગુજરાતી અને ગુજરાતના નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બને તે પ્રકારની પોલીસ વિભાગની કામગીરી, ગૃહ વિભાગની કામગીરી, જે રીતે ગુજરાતમાં શાંત અને સલામતીની વાતો કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારના શાસનમાં છેલ્લા 30 દિવસની અંદર 12 થી વધુ હત્યાઓ થઈ, 10 થી વધુ જીવલેણ હુમલા થયા અને સામાન્યપણે દિવસ ઉગે તો આપણે જોઈએ છે કે તલવાર અને હથિયારો સાથે બેફામ ને બેકાબુ બુટલેગરો સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ કરી રહ્યા છે. ભાવનગરમાં 9 વર્ષની બાળકીને સાવકી માતા ક્રૂર રીતે મારી અત્યાચાર કરતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં સાવકી માતા બંને હાથ પગ બાંધીને મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી માથાના વાળ અને આંખના નેણ કાપી નાખી પીપળામાં બાળકીને પૂરી રાખતી હતી. આજુબાજુના લોકોને જાણ થતાં જ બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરતા અધિકારીઓ દ્વારા બાળકીનું રેસ્ક્યુ કરાયું છે. હાલ તો બાળકીને સંભાળ માટે તાપી બાળ વિકાસ ગૃહમાં સોંપવામાં આવી છે. અને દીકરીનું રેસ્ક્યુ કરેલું ખરેખર જે પરિસ્થિતિ હતી દયાજનક હતી. દીકરીને એમની સાવકી મા દ્વારા ખૂબ મારવામાં આવતો હતો અને એમને મોઢા ઉપર પટ્ટી મારી અને બંને હાથ બાંધી દીધેલા હતા. આજુબાજુના વિસ્તારવાળાએ ફરિયાદ કરી અને દીકરીને
એ અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી. અમારા સેક્રેટરી શ્રી તેમને લઈ અને દીકરીને તાપીબાઈ વિકાસ ગૃહમાં આવેલા અને હું એમને આદેશ માટે ત્યાં ગયેલી અને દીકરીને અત્યારે અમે અમારા આશ્રય હેઠળ રાખેલી છે. જૂનાગઢમાં ઇકોઝોન મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે અને ત્યારે આજે ઇકોઝોન મામલે સાસણના ભાલચેલમાં ખેડૂતોની સભા યોજાઈ હતી. આ ખેડૂતોની વિરોધ સભામાં 196 ગામના ખેડૂતો અને સરપંચો પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ સભામાં જોડાઈ હતી. આ દરમિયાન અનેક આગેવાનો પણ આ સભામાં હાજર રહ્યા હતા. ત્યારે ટ્રેક્ટર રેલી કાઢી ડીસીએફને આવેદનપત્ર આપ્યું હતું. અમારે આની પહેલાં પણ 2016ની અંદર ઇકોઝોનની લડત ચાલુ હતી. આજે એના 7 થી 8 વર્ષ થયા સરકારે એના પર સ્ટે મૂકેલો હતો અને 60 દિવસ પહેલાં એ લોકોએ 196 ગામડા જે જાહેર કરેલા તો મને તો એ સમજ નથી આવતો. મારે તો પહેલાં સરકારને કેવો એ પ્રશ્ન કરવાનો છે કે અત્યાર સુધી અમે કોઈ વન્યજીવોને કે કોઈ સિંહને કે કોઈ પણ જાતનો વન્યજીવ હોય એને અમે નુકસાન કર્યું નથી. તો આવો કાળો કાયદો લાવી અને સરકાર આ બધા ખેડૂતને સાબિત કરવા માગે છે. અમારો સરકારને એક પ્રશ્ન છે કે ઇકોઝોન શા માટે? ઇકોઝોન થી મુશ્કેલી તો પડે જ છે. ઇકોઝોન એટલે અમે જ્યાં સાંભળીએ છીએ મીડિયાના માધ્યમથી તો એમાં એવી બધી જોગવાઈઓ લખેલી છે કે ખેડૂતોને કાયમી માટે પરમિશન લેવા જવી પડશે, જંગલ ખાતાના તાબે રહેવું પડશે, પછી હાથબારમાં ઇકો સેન્સિટિવની નોંધ આવશે. તો એથી તો મોટી મુશ્કેલી ઊભી થવાની જ છે. 25 લાખ 10 લાખ 5 લાખ કે ટોકન આપ્યા નહીં. ટોકન છતાં ખેડૂત ખાનદાનીથી જીવે છે અને પાયકાંગલો કરવાના પ્રયત્ન આ સરકારે કર્યા છે. આજની આ ટ્રેક્ટર આ રેલી નહીં, આ રેલો તમે પણ તમારા કેમેરા સાક્ષી હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાનું કામ મૂકીને આવ્યા છે. સાહેબ વેદના છે ખેડૂતની આંખમાં ખુલ્લે આમ વાંચી શકાય છે. તમારા માધ્યમથી સરકારને વિનંતી કરું કે 2-5ના સ્વાર્થ સાચવવા માટે આટલા મોટા વિસ્તારને નુકસાન ન કરો. આજ રોજ ભાલસેલ ખાતેથી શાસન ખાતે એક મોટી વિશાળ ટ્રેક્ટર રેલી કે જે કદાચ ભૂતકાળમાં કોઈ સૌરાષ્ટ્ર કે ગીર વિસ્તારમાં ક્યારેય નહીં થઈ હોય એવી વિશાળ ટ્રેક્ટર રેલી સાથે લોકો હજારોની સંખ્યામાં શાસન આરએફઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીંયા માનનીય આરએફઓ સાહેબને આ ઇકોઝોન સદંતર નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજકોટની એ ડિવિઝન પોલીસ પર આક્ષેપના મામલે સમાચાર મળી રહ્યા છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં એ ડિવિઝન પોલીસ પર આક્ષેપ લગાડવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી અને આરોપીઓ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસ પર આક્ષેપ મામલે આરોપીના ઘરે પણ ફરિયાદી આવતા ફરિયાદ નોંધાય છે. તો ફરિયાદી માથાકૂટ કરવા પહોંચતા જ ફરિયાદ દાખલ થઈ છે. રાજકોટની એ ડિવિઝન પોલીસનો આક્ષેપ મામલે સમાચાર સામે આવ્યા છે, જેમાં હિરન આડેસરા અને તેજસ આડેસરા સહિતના લોકો પર ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના અજાબ ગામમાં આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી અજાબ ગામની ઘટના પ્રકાશમાં આવી છે. આપઘાતનો પ્રયાસ કરાયો હતો. તો જૂનાગઢમાં પરિણીત યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સસરા પક્ષના ત્રાસને લઈને આ યુવકે આપઘાત કર્યો હોવાની વિગતો મળી છે. તો યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના અજાબ ગામ ખાતે પરિણીત યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સસરા પક્ષના ત્રાસને લઈને આ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. તો જૂનાગઢથી આપઘાતના પ્રયાસને સમાચાર મળી રહ્યા છે. અજાબ ગામની ઘટના પ્રકાશમાં આવી છે. એક પરિણીત યુવકે સસરા પક્ષના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી. ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રાણીપુરા ગામ નજીક ચોરી થઈ હતી. મહેસાણામાં એક સાથે 5 જેટલા ખેડૂતોના ખેતરમાં ચોરી થઈ હતી. રાણીપુરા ગામ નજીકની જ ઘટના પ્રકાશમાં આવી છે. બોરના કેબલ વાયરોની ચોરી થઈ હતી. એક સાથે 5 થી વધારે ખેડૂતોના આ બોરના વાયરની ચોરીનો મામલો છે. તસ્કરોના હાહાકાર વચ્ચે ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે. બોર પર કેબલ ચોર કરતી ટોળકીનો આતંક જોવા મળ્યો છે. તો મહેસાણાના રાણીપુરા ગામ નજીકથી ચોરીની ઘટના સામે આવી છે. ખેતરમાં ખેડૂતોના બોરના વાયરોની ચોરી થઈ રહી છે. મહેસાણામાં માલુ ગામ નજીકની પ્રાથમિક શાળાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી માલુ ગામની પ્રાથમિક શાળાનો આજે બનાવ સામે આવી રહ્યો છે. તસ્કરોએ શિક્ષણના ધામમાં ચોરી કરી હતી. દિવાળી વેકેશનમાં પ્રાથમિક શાળા બંધ હતી અને તે દરમિયાન જ તસ્કરોએ ચોરી કરી હતી. ભોજન માટે રાખવામાં આવેલા અનાજની પણ ચોરી થઈ છે. દાળ, ચોખા, તેલ, ચણાની સાથે રસોઈના વાસણોની પણ તસ્કરોએ ચોરી કરી હતી. તો મહેસાણામાં માલુ ગામની પ્રાથમિક શાળાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વેકેશનની રજાઓનો લાભ લઈને ચોર ટોળકી આ પ્રાથમિક શાળામાં ત્રાટકી હતી. તસ્કરોએ શિક્ષણના ધામમાં ચોરી કરી છે. વાસણોની પણ ચોરી કરી છે. સાથે જ આ પ્રાથમિક શાળામાંથી દાળ, ચોખા વગેરે અનાજની પણ ચોરી કરી છે. તો ભોજન માટે રાખવામાં આવેલા અનાજની પણ ચોરી થઈ છે. ભાવનગરની ખારો નદીમાં હજારો લીટર ડ્રેનેજના દૂષિત પાણી ભળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તળાવમાં પણ દૂષિત પાણી ભળ્યું હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જેને લઈને પાલીતાણામાં 1 લાખથી વધારે શહેરીજનો પર આરોગ્યનો ખતરો ઊભો થયો છે. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતના પગલાં ન લેવાતા લોકો આક્ષેપ કરી રહ્યા છે. ભુજના કુકમા ગામે તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માત્ર કાચા દબાણો હટાવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. કુકમા બસ સ્ટેશન પાસે આવેલ નાના ધંધાર્થીઓની લારી હટાવવામાં આવતા લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળ્યો હતો. આજે કુકમાमध्ये જ્યારે એક તરફી વાતાવરણ ઊભું કરી બે કોમોનો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટેના જે પ્રયાસો હતા તે ખરેખર તંત્રની સામે ઉગ્ર રજૂઆત લલિત અધિકાર મંચના પ્રમુખ અને હું સાથે રહી અને કરતા અને કાગડો બતાવતા તેને આજે રદ કરવામાં આવ્યું છે અને ખરેખર સત્યની જીત થઈ છે. અને અહીંના જે સરપંચ છે તેમણે પણ ખુલ્લા દિલથી કીધું કે અમે સાથ સહકારો આપવા તૈયાર છીએ, પણ એક તરફથી બધા દબાણો તૂટવા જોઈએ. કોઈ એક કોમ કે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ ન બનાવો કરીને. ત્યારે અમને એક દબાણ હટાવવા માટેની સૂચના છે. આજે શું દબાણ હટ્યો છે કે નથી હટ્યો? શું ના, અત્યારે હજી દબાણ હટાવવામાં નથી આવેલું. આપના કોના તરફથી સૂચના મળી છે? મને મારા ઉપરી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તરફથી સૂચના મળેલ છે. કુકમા ગામે અન્ય ઘણા દબાણો છે, રજૂઆતો છે, તો તેમ છતાં પણ નથી હટાવવા. ફક્ત ને ફક્ત એકને ટાર્ગેટ અત્યારે મારે મારા જે ઉપરી અધિકારીની સૂચના છે એનું એ મુજબ અમલવારી કરવાની છે. બેન, જે સરપંચ જે છે એમને પણ કેમ કે જે આક્ષેપ કરવામાં તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા દબાણ શું કહેશો? એ મને ખ્યાલ નથી.
મહેસાણામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવો અભિગમ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તાત્કાલિક ફૂડ પોઈઝનિંગ રોકવા અને તાત્કાલિક સારવાર આપવા માટે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. મોટા મેળાવડા કે પ્રસંગો પર તંત્રે ધ્યાન રાખવાનું રહેશે, તેમજ પ્રસંગો કરનાર પણ તંત્રને જાણ કરે તેવી વ્યવસ્થા ગોઠવાશે. મોટા પ્રસંગોમાં થતા ફૂડ પોઈઝનિંગને અટકાવવા માટે ખાસ આયોજન કરાયું છે અને ત્યારે આરોગ્ય વિભાગ પણ તમામ જવાબદારોને લેખિતમાં જાણ કરશે. देखिए હવે આ જો સિઝન વેડિંગ સિઝન ચાલુ થઈ રહ્યા છે તો આ બાબતે અમારે બધાની એક રિસ્પોન્સિબિલિટી બને છે એમાં જિલ્લા વહીવટીતંત્રની ઓવરઓલ કે એવી કોઈ ઘટના સામે ના આવે અને ફૂડ પોઈઝનિંગના લીધે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ના આવે. સો વી આર ઇશ્યુઇંગ જનરલ એક સૂચના જેમાં કે કમ્બાઇન્ડ કલેક્ટર અને ડીડીઓના સાઇન થી એક ઓર્ડર કરવામાં આવી રહ્યો છે અને ઇટ ઇઝ અ મેસેજ ટુ ઓલ ધ ફિલ્ડ સ્ટાફ કે આ લોકો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ ગિવિંગ પરમિશન ત્યાંથી અને પછી બધી ખરાઈ ઇન્વેસ્ટિગેશન લાઈક ફૂડ સેફટી વાળા જો છે એ પણ એક્ટિવલી એમાં ઇન્વોલ્વ રહે, અમારા THOs પણ એમાં એક્ટિવલી ભાગ લે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.